હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી। આજે આપણે બનાવશું તપકીરનો હલવો, જે વ્રત અથવા ઉપવાસ કે તહેવારોમાં પણ બનાવી શકાય તેવો તપકીરનો હલવો। આજે હું તમને આપીશ તપકીરના હલવાની રેસિપી। તો તેના માટે સૌથી પહેલાં આપણે લઈ લઈશું 1 વાટકી તપકીરનો લોટ, સામે 2 વાટકી ખાંડ અને એની સામે આપણે રેગ્યુલર ચમચીથી 3 ચમચી ઘી લઈ લઈશું। બસ આટલી વસ્તુ લઈ અને આપણે લોટને ચાળણીથી ચાળી લઈશું। બસ લોટ ચાળી અને આપણે લોટમાં પાણી એડ કરીશું। તો જો આ બતાવેલા માપથી તમે બનાવશો ને તો તમારો હલવો પહેલી જ વારમાં એકદમ પરફેક્ટ રીતે બની અને તૈયાર થશે। તો પહેલાં આપણે 1 વાટકી પાણી એડ કરવાનું છે 1 વાટકી લોટ સામે, અને તેને પરફેક્ટ રીતે ચલાવી લેશું। એકસાથે આપણે અહીંયા પાણી એડ નથી કરવાનું, ટોટલ આપણે અહીંયા 3 વાટકી પાણી એડ કરવાનું છે। તો આપણે 1 વાટકીથી પાણી એડ કરીશું। પહેલાં મેં 1 વાટકી એડ કર્યું હતું, હવે અહીંયા 2 વાટકી એડ કરીશ। તો ટોટલ 3 વાટકી પાણી એડ કર્યું છે। બસ તૈયાર છે આપણું બેટર તપકીરનું। હવે આને આપણે થોડી વાર ચલાવી અને સાઈડમાં રહેવા દઈશું, અને આપણે જે ખાંડ લીધી હતી તેને આપણે ચાસણી કરી લઈશું। તો બસ હવે ખાંડ આપણે અહીંયા 2 વાટકી કડાઈમાં એડ કરી દીધી છે અને સામે 1 વાટકી પાણી એડ કરી દીધું છે। તો આપણે અહીંયા ચાસણી નથી કરવાની, માત્ર ખાંડને ઓગાળવાની જ છે। જો ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે રહેવા દેવાનું છે અને પછી આગળની પ્રોસેસ આપણે કરશું। તો ખાંડ અહીંયા ઓગળી ગઈ છે અને તેમાં આપણે અડધું ફાડું લીંબુનું રસ એડ કરી દઈશું, જેનાથી આપણી ખાંડના ક્રેશ ના પડે। બસ હવે જે આપણે તપકીર લોટ ઓગાળીને રાખ્યો હતો તેને એડ કરી દઈશું। તે નીચે બેસી ગયું હોય એટલે એને થોડું ચલાવીને એડ કરવાનું છે। બસ આ રીતે એડ કરી અને તમે ચલાવશો, 10 મિનિટ ચલાવશો ને તો ઘટ થઈ જશે તે। જો આ બધી આપેલી વાતનું ધ્યાન રાખીને હલવો બનાવશો ને તો એકદમ પરફેક્ટ હલવો બનશે, હલવાઈ જેવો જ તે। 10 મિનિટ થઈ છે અને અહીંયા ઘટ થવા લાગ્યું છે। આને તમારે એકદમ ધીમા ગેસની આંચ ઉપર જ ચલાવવાનું છે। જો હાઈ ગેસની ફ્લેમ ઉપર ચલાવશો તો હલવો તમારો કાચો રહેશે અને એકદમ પરફેક્ટ સારો હલવો ખાવામાં નહીં લાગે અને સારો બનશે પણ નહીં। તો મેં અહીંયા એકદમ ધીમો ગેસથી ચલાવી રહી છું, એકદમ ગેસની ફ્લેમ લો જ રાખી છે મેં। બસ હવે આને 10 મિનિટ મેં ચલાવ્યું। ઉપરથી આપણે જે ઘી રાખ્યું હતું એ એડ કરશું। તો ઘી પણ અહીંયા આપણે એકસાથે નથી એડ કરવાનું, 1 ચમચી કરીને એડ કરવાનું છે। તો 15 મિનિટ પહેલાં ચલાવી અને પછી આપણે 1 ચમચી ઘી એડ કર્યું છે। હવે એને પણ આપણે 5 મિનિટ સુધી ચલાવશું। ફરીવાર પાછું આપણે 1 ચમચી ઘી એડ કરીશું 5 મિનિટ પછી। ટોટલ 20 મિનિટ ચલાવ્યું છે અને હવે બીજી ચમચી ઘી એડ કરીશું। બીજી ચમચી ઘી એડ કરી અને ફરીવાર 5 મિનિટ ચલાવી અને ફરીવાર ત્રીજી ચમચી ઘી એડ કરીશું। બસ આ રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે કરશો ને તો તમારો હલવો એકદમ પરફેક્ટ રીતે બનશે અને ક્યારેય પણ નહીં બગડે। પહેલી વાર બનાવતા હશો તો પણ તમારો હલવો એકદમ પરફેક્ટ બનશે। હવે આપણે લાસ્ટ ત્રીજી ચમચી ઘી એડ કરી દઈશું, તેને પણ 5 મિનિટ ચલાવી લેશું। બસ હવે ચલાવી લેશું। તો અહીંયા ટોટલ 30 મિનિટ ઉપર થયું છે મેં હલાવ્યું એનું, અને હવે કડાઈમાંથી પણ આપણો હલવો છૂટો પડવા લાગ્યો છે, પણ હજુ આપણો હલવો કાચો છે, કેમ કે ઘી છૂટું પડે ત્યારે જ આપણો હલવો એકદમ પાકીને તૈયાર થશે, ત્યાં સુધી હલવો કાચો જ છે। કડાઈમાંથી તો છૂટો પડશે જ। હવે આમાં મેં ફૂડ કલર એડ કરી દીધું છે। તમને જે કલર પસંદ હોય તે તમે એડ કરી શકો છો। મેં અહીંયા ગ્રીન કલર 1 ચપટી એડ કર્યું છે।
બસ હજી પણ હલવો આપણો કાચો છે. મેં અહીંયા થોડોક હલવો બહાર નીકાળી અને જોઈ લીધું છે. ઠંડો થાય ત્યારબાદ આપણે જોશું. તો એવી રીતે આપણે થોડો થોડો કાઢી અને જોતા રહીશું. તો જો આ હજી બરાબર પરફેક્ટ નથી બન્યો. હાથમાં ચીપકતો પણ નથી અને તૂટી જાય છે. જો હજુ બન્યો નથી આપણે હલવો પરફેક્ટ. હજુ પણ આપણે 5 થી 10 મિનિટ ચલાવવું પડશે. હવે આપણે મગજતરીના બી એડ કરી દઈશું અને એને પણ આપણે ચલાવી લઈશું. ગેસની ફ્લેમ મેં અહીંયા એકદમ લો જ રાખી છે. તો હજુ પણ આપણે જોઈ લઈશું ફરીવાર એક ડીશમાં લઈને. આને પણ 2 થી 3 મિનિટ ઠંડુ કરી અને જોઈ લઈશું. હવે એકદમ ઘી છૂટું પડવા લાગ્યું છે. હવે જે ડીશમાં કાઢ્યું હતું એ આપણે જોઈશું એટલે ખબર પડી જશે. તો જો હવે એકદમ ટેફલી પડે તેવું થઈ ગયું છે આપણો હલવો. સરસ એવું થઈ ગયું અને ઘી પણ છૂટું પડવા લાગ્યું છે. તો આમાં તમે એલચી પાવડર અથવા તો કાજુ પિસ્તા એડ કરી શકો છો. મેં અહીંયા મગજતરીના બીજ લીધા હતા. એક ટ્રે લઈ લીધી છે. તેમાં આપણે થોડુંક ઘી એડ કરી અને ગ્રીસ કરી લેશું. અને આ હલવો બનાવતા મારે અહીંયા 50 મિનિટ જેવું લાગ્યું છે. તમારે એકદમ નિરાતે જ બનાવવાનું છે. જો ઉતાવળ કરશો તો હલવો તમારો પરફેક્ટ અને સારો નહીં બને. તો 50 મિનિટ સુધી મેં અહીંયા ચલાવતી હતી ત્યારે આ હલવો બનીને તૈયાર થયો છે. તો બસ હવે આને આપણે ઠંડુ કરવા રાખી દઈશું. ઠંડુ થવામાં પણ 2 કલાક લાગશે. તમારે અહીંયા ખૂબ જ ધીરજ રાખવી પડશે. ત્યારે આવો હલવો બનીને તૈયાર થશે. ઉપરથી આપણે બી એડ કરી દીધા છે મગજતરીના અને એકદમ 2 કલાક સુધી ઠંડો થવા દઈશું. બસ આ રીતે જો બનાવશો ને તો બરાબર એકદમ પરફેક્ટ બનીને તૈયાર થશે. હવે આ એકદમ ઠંડુ થઈ ગયું છે. ટ્રેની નીચે સુધી ઠંડુ થઈ ગયું છે. હવે આને આપણે એક પ્લેટમાં લઈ લઈશું. તો અહીંયા ડીમોલ્ડ કરી અને કાઢી લેશું. બસ જો તમે એકદમ પરફેક્ટ સરસ એવો હલવાઈની દુકાને મળે તેવો જ હલવો બનીને તૈયાર છે. ઘરે પણ તમે બનાવી શકો છો. જો તમે લબ્બરિયો હલવો એકદમ સરસ એવો બનીને તૈયાર છે. હવે આને તમે જેવા ચાહો એવા પીસ કરી શકો છો. તો મેં આવા પીસ કરી લીધા છે અહીંયા. તો તમે જો કેટલું સરસ દેખાય છે અને એકદમ હલવાઈ જેવો જ હલવો બનીને તૈયાર છે આપણો. તો હવે આને આપણે એક પ્લાસ્ટિક રેપરમાં પેકિંગ કરી લેશું. તો તમારી પાસે પ્લાસ્ટિક રેપર હોય તો તેમાં પણ તમે કરી શકો છો. મેં અહીંયા એક સાદી કોથળીમાં જ પણ પેકિંગ કરેલું છે. તો આવી રીતે તમે 6 થી 7 દિવસ માટે ફ્રીઝરમાં સ્ટોર કરી અને રાખી શકો છો. જો આ રીતે આપણે પેકિંગ કરી લેશું છે ને એકદમ બજારમાં મળે તેવો જ હલવો બનીને તૈયાર છે. જોઈ શકો છો તમે. તો બધું જ આ રીતે આપણે બધા જ પીસને પેકિંગ કરી લઈશું. તો જો રેસિપી તમને કેવી લાગી તે મને કમેન્ટમાં જણાવજો. અને રેસિપી સારી લાગી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. હું તમને બતાવી જાઉં જો કેટલું મસ્ત લાગે છે હલવો અને ખાવામાં પણ એટલો જ ટેસ્ટ હલવો હતો. જો તમે. જય માતાજી.